નૂતન વર્ષના મંગલમય પ્રભાતથી શરૂ થતું વિક્રમ સંવતનું આ નવું વર્ષ તમારા જીવનમાં અખંડ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. આ પાવન અવસરે શ્રી ભાવેશ મોઢના સુંદર મંગલાચરણની જેમ મારી પણ હાર્દિક શુભકામનાઓ છે કે ઉત્તરથી ઉન્નતિ, દક્ષિણથી દાક્ષિણ્ય, ઉદારતા, પૂર્વથી પ્રતિષ્ઠા, પશ્ચિમથી પ્રારબ્ધ, નૈઋત્યથી નૈતિકતા, વાયવ્યથી વૈભવ, ઈશાનથી ઐશ્વર્ય, અગ્નિ ખૂણાથી પ્રભાવ, આકાશમાંથી ઉદારતા, પૃથ્વીમાંથી સ્થિરતા. આમ સંવત્સરે દશે દિશાઓ તમારી મિત્ર બનીને તમારા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સિદ્ધિઓમાં ઉત્તરોત્તર વધારો કરતી રહે. નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. વિક્રમ સંવત અને શક સંવત કાલ ગણનાની ગાથા. આજે કાર્તિક સુદ એકમ, જેને આપણે પડવું કહીએ છીએ, તે ગુજરાતમાં વિક્રમ સંવતનું નવું વર્ષ ગણાય છે. જો કે ગંગા નદીના ઉત્તરીય રાજ્યોમાં પણ આ જ દિવસથી નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. આ સંવતનો ઇતિહાસ વીર વિક્રમાદિત્ય પ્રથમ સાથે સંકળાયેલો છે, જે ઈસવીસન પૂર્વે 56 વર્ષ પહેલાથી ચાલે છે. ઇતિહાસકારો નોંધે છે કે આ સંવત રાજા યુધિષ્ઠિરે શરૂ કરેલ કલિયુગ સંવતના 3044 વર્ષ પછી શરૂ થયો હતો. પરંતુ ભારતમાં માત્ર એક જ સંવત નથી. કાલગણનામાં બીજું મહત્વનું સ્થાન ધરાવે છે શક સંવત. વિક્રમ સંવતના 135 વર્ષ પછી માળવાના ગુપ્તવંશના શક્તિશાળી રાજા ચંદ્રગુપ્ત, જે વિક્રમાદિત્ય દ્વિતીય તરીકે પણ ઓળખાય છે, તેમણે શક રાજાઓના આધિપત્યનો નાશ કર્યો. ત્યાર પછી શક સંવત અસ્તિત્વમાં આવ્યો. આ સંવતનું નવું વર્ષ ગંગા નદીની દક્ષિણે આવેલા રાજ્યોમાં ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે. આ બંને સંવતને ઈસવીસન સાથે ગણતરી કરવી ઘણી સરળ છે. ચાલુ અંગ્રેજી વર્ષમાંથી 78 બાદ કરતા શક સંવત મળે છે. દાત 2025 થી 78 બરાબર 1947 ચાલતો શક સંવત. ચાલુ અંગ્રેજી વર્ષમાં 56 ઉમેરતા વિક્રમ સંવત મળે છે. દાત 2026 વત્તા 56 બરાબર 2082 ચાલતો વિક્રમ સંવત. વીર વિક્રમાદિત્ય પ્રથમ અને તેમના નવરત્નો. ક્ષિપ્રા નદીના કિનારે આવેલી ઉજ્જૈન નગરીના પરાક્રમી રાજા વીર વિક્રમાદિત્ય પ્રથમનું નામ આજે પણ આદર સાથે લેવાય છે. તેઓ તેમના પરદુખભંજન સ્વભાવ અને યશસ્વી શાસન માટે જાણીતા હતા. તેમના દરબારમાં 9 મહાન વિભૂતિઓ હતી, જેમને ઇતિહાસમાં નવરત્નો તરીકે ઓળખવામાં આવે છે. 1. વૈદ્ય ધન્વંતરી. 2. ક્ષપણક. 3. અમરસિંહ. 4. શંકુ. 5. વૈતાલ ભટ્ટ. 6. ઘટખરપર. 7. કવિ કાલિદાસ. 8. વરામિહિર. 9. વરરુચિ. સંસ્કૃત બોધકથા સાહિત્યમાંથી વિવિધ ભાષાઓમાં અનુવાદિત થયેલી વૈતાલ 25 અને સિંહાસન 32 જેવી કથાઓ દ્વારા રાજા વીર વિક્રમાદિત્ય પ્રથમ સદીઓ સુધી લોકમાનસમાં જીવંત રહેશે. નોંધનીય છે કે માળવાના ગુપ્તવંશના રાજા વિક્રમાદિત્ય દ્વિતીયના દરબારમાં પણ નવરત્નોની ગણતરી જોવા મળે છે, જેના કારણે કવિ કાલિદાસના સમયકાળ વિશે વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે. ગોવર્ધન પૂજા અને અન્નકૂટ. પ્રકૃતિનું ઋણ સ્વીકાર. નૂતન વર્ષના દિવસે મંદિરોમાં ભવ્ય રીતે અન્નકૂટ ભરવામાં આવે છે. કૂટ એટલે નાની ટેકરી. આ પ્રથા ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ સાથે સંકળાયેલા ગોવર્ધન પર્વતના પૂજનમાંથી વિકસી છે. બાલ્યકાળમાં શ્રીકૃષ્ણ મથુરા પાસે સ્થિત ગાયોના ચરાણ માટે ઉત્તમ એવા ગોવર્ધન ક્ષેત્રમાં રહ્યા હતા. આ પર્વતની આસપાસનો પ્રદેશ વ્રજ કહેવાયો, જે ગાયોના રહેઠાણ ગોષ્ઠનો પર્યાય પણ છે. પૂર્વે યમુના નદી આ પ્રદેશથી ઘેરાયેલી હતી. સંકટની ઘડીમાં જ્યારે ઇન્દ્રના ક્રોધથી પ્રચંડ વરસાદ આવ્યો, શ્રીકૃષ્ણની આગેવાનીમાં ગોપ ગોપીઓએ ગાયોના ધન સાથે આ ગોવર્ધન પર્વત પર આશ્રય લીધો હશે. પોતાના અને પોતાના ગૌવંશનું જીવન રક્ષનાર તથા પોષણ કરનાર આ પર્વત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમણે પ્રકૃતિ પૂજન સ્વરૂપે ગોવર્ધન પૂજા પ્રચલનમાં લાવી. આ પરંપરાનું પરિવર્તિત સ્વરૂપ આજે મંદિરોમાં જોવા મળે છે. વૈષ્ણવ ભક્તજનો શ્રીહરિના મંદિરમાં રાંધેલા ચોખાનો પર્વત આકારે ઢગલો કરે છે. તેની આસપાસ વિવિધ વાનગીઓ અને મિષ્ટાનોના થાળ સજાવવામાં આવે છે, જેને દર્શનાર્થે રાખવામાં આવે છે. ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે, જેમાં ભક્ત, સૂર્ય, પ્રલે, દધી, શાક, ફળ, મોહનભોગ, તાંબુલ તેમજ 6 રસો, લવણ, ખારો, કષાય, તુરો, મધુર, ગળ્યો, તિક્ત, કડવો, કટુ, તીખો અને આમ્લ ખાટોનો સમાવેશ થાય છે. ગિરનારની લીલી પરિક્રમા. પ્રકૃતિ પૂજનની આવી જ એક અદ્ભુત પરંપરા ગુજરાતમાં પણ છે.
કારતક સુદ 11થી પૂર્ણિમા સુધી 4 દિવસ પર્યંત ગિરનાર પર્વતની લીલી પરિક્રમા કરવામાં આવે છે. 3600 ફૂટની ઊંચાઈ અને 36 કિલોમીટરના પરિઘવાળા આ પર્વતની પ્રદક્ષિણા કૃષ્ણયુગથી ચાલી આવતી પ્રકૃતિ પૂજનની પરંપરાનું જ એક અંશ હોઈ શકે છે. નૂતન વર્ષના આ શુભ દિવસે ચાલો આપણે સંકલ્પ કરીએ કે જે પ્રાકૃતિક સંપદા આપણું પોષણ અને રક્ષણ કરે છે તેનું સંવર્ધન અને સાચવણી આખું વર્ષ કરતા રહીશું.